ના સમજાતું હોય તો પરીક્ષા લઈ આવો। પરીક્ષા લેવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન શંકરે કીધું વિવેક ના ચૂકતા। પરીક્ષા લેવા ગયા, સીતાનો વેશ ધારણ કર્યો હતો। ભગવાન રામ પધાર્યા, ભગવાન રામે પ્રણામ કર્યા, જોરી પાણી કી ન પ્રણામ, અને પછી પૂછ્યું પિતાજી ક્યાં, કેમ એકલા ફરો છો? હે દક્ષ કુમારી કીધા હો પિતાનું નામ લઈ કે પિતાજી એકલા ક્યાંય જવાય નહીં, પોતાના પતિને લઈને જવાય, એટલે સાહેબ નરસિંહભાઈને લઈને આવ્યા। આ કથા એવું કહે છે બે જણાએ હારે કથા સાંભળવા જવી જોઈએ, અને એ કથા સાંભળ્યા પછી ઘરે જઈને એનું ચિંતન કરવું જોઈએ બે જણાએ, અને પછી એનો અમલ કરવો જોઈએ કથાનો। સતીએ સીતાનો વેશ ધારણ કર્યો હતો। ભગવાને સાહેબ રામ લખન અને જાનકીનું દર્શન સતીને કરાયું। મતી કામ કરતી નથી। ભગવાન શંકરની પાસે જ્યારે આવ્યા, ભગવાન શંકરે પૂછ્યું પરીક્ષા લઈને આવ્યા? પાછું જૂઠું, કશું ને પરીક્ષા લઈને પહોંચાય। એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પતિનો વધારે પડતો ભય પત્નીને જૂઠું બોલતા કરી દે સાહેબ। પુત્રનો વધારે પડતો ભય દીકરાને જૂઠો બોલતો કરી દે સાહેબ। મારા બાપ અમારી પછી આમ કે એને જૂઠું બોલે, અને ભગવાન શંકરે કીધું એમની પાસે કે હા તમે કીધું ને એટલે પછી મને એમ થયું હવે કંઈ। ભગવાન શંકર કે આટલા જલ્દી તમે આમ 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 એમ થાય ને, એટલે ભગવાન શંકરે આંખ બંધ કરીને જોયું તો સતીએ સીતાનો વેશ ધારણ કરેલો, અને મનોમન સંકલ્પ કર્યો કે તમે જાનકીનો આ વેશ ધારણ કર્યો છે ત્યારે એના પણ કારણો છે કે હું તમારી સાથે પત્ની તરીકે આમ રહેવા જાઉં તો પણ સીતા દેખાય એટલે તમારી સાથે વ્યવહાર હું કરી શકું નહીં, અને એટલે આજથી પતિ પત્ની તરીકેનો વ્યવહાર પૂરો થાય। વિશ્વનાથ પહોંચે કૈલાસ, કૈલાસમાં સમાધિ થઈ ભગવાન શંકરને, અને સતી ભગવાન શિવના વિરહમાં તપે। સમાધિ ખુલી અને ભગવાન શંકર સતીને સાહેબ કથા કહે છે, પણ એ કથા કહેતા હતા એ જ વખતે વિમાનો જતા દેખાયા। એ વિમાનોમાં પાછું ચિત ગયું। દક્ષના ત્યાં યજ્ઞ છે એ વાત સાંભળી, પિતાના ત્યાં યજ્ઞ છે એ વાત સાંભળતા સતીએ સાહેબ નક્કી કર્યું કે મારા પિતાના અહીંયા યજ્ઞ હોય તો મારે જવું જોઈએ। ભગવાન શંકરે જે દક્ષની હારે ઘટના બનેલી એ કીધેલી નહીં, પત્નીને ઘણી વાત કહેવાય નહીં, કારણ કે ઘણી વાત કહીએ અને દુઃખી થાય એવી વાતો એને નહીં કરવાની। દાખલા તરીકે તમારી બેનને 5000 તમે દો, એ કહેવાય ને, એ બિચારી દુઃખી થાય। થાળીને 5000 દીધા હોય તો એ કહેવાય આજ જો તો તારી બેન મળી હતી તો એને મેં 5000 દીધા, તરત શું કે નરસિંહભાઈ 5 દેવાય, 5 દેવાય, દહેજ દેવાતા ને, પણ આપણી બેનને દીધા હોય કહેવાય, કહેવાય, એ દુઃખી થાય બિચારી, એટલે આપણે એને દુઃખી કરાય નહીં। એટલે સતીને આ વાત નહીં કરેલી કે તમારા પિતાને મારે બનાવો, પણ આ જ વાત કરી, પણ સતી સાહેબ પિતાના ત્યાં જવા તૈયાર થયા, શિવનું માન્યા નહીં, અને આ જગતમાં જેનો શિવ રૂઠે